રાજકીય ઉથલપાથલ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે। હંમેશા ઓગસ્ટ સપ્ટેમ્બરનો જ્યારે સમય આવે છે ત્યારે કંઈક ને કંઈક ગુજરાતની રાજનીતિમાં ઉથલપાથલ જોવા મળતી હોય છે। આજે ફરી એકવાર આ પ્રકારની ઉથલપાથલ જોવા મળી। આ ઉથલપાથલની વાત કરવામાં આવે તો સ્પષ્ટ એક વાત છે કે વિજય રૂપાણી શું ખરેખર આખરે પાણીમાં બેસી ગયા? શું કયા મોટા કારણો? આ તમામ સવાલો આજે ગુજરાતની જનતાને થઈ રહ્યા છે। ભાજપનો ખૂબ આભાર માન્યો છે વિજય રૂપાણીએ। આપણે જણાવી દઈએ ગુજરાતની જનતા સાથે તે ખૂબ સાથ મળ્યો હોવાની વાત કરી। મંત્રીમંડળના સભ્યોએ પણ હંમેશા સહકાર આપ્યો હોવાની તમને વાત કરી। હું નરેન્દ્ર મોદીનો પણ આભાર માનું છું। આ વિજય રૂપાણીનું કહેવું હતું। વિજય રૂપાણી સીએમ પદેથી તેમને રાજીનામું આપ્યું છે। નવા નેતૃત્વમાં વિકાસની યાત્રા આગળ વધશે તેવું સીએમ વિજય રૂપાણીનું કહેવું છે। હાલ આપણે બતાવી દઈએ ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે ત્યારે હવે ગુજરાત ભાજપ કોના નેતૃત્વમાં રહેશે તે જોવાનું રહ્યું। ગુજરાતની રાજનીતિમાં આ ભૂકંપ ઘણું બધું કહી જાય છે કારણ કે હવે માત્ર લગભગ સવા વર્ષ જેટલો સમય બાકી છે। 2022 વિધાનસભાનું ઇલેક્શન હવે નજીક આવી રહ્યું છે અને એવા સમયમાં ગુજરાતની રાજનીતિમાં આ ઉથલપાથલ ઘણું બધું કહી જાય છે। અનેક મોટા નામો ક્યાંક સામે છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું પણ નામ સામે આવી રહ્યું છે। સીઆર પાટીલનું પણ નામ ક્યાંક સામે છે। પુરુષોત્તમ રૂપાલા પણ આ રેસમાં સામેલ છે। આ ત્રણે રેસમાં સામેલ છે પરંતુ આખરે ટોપ કમાન્ડ ક્યાં કોના પર પસંદગી ઉતારશે તે આગળના સમયમાં ખ્યાલ આવશે। આ તમામની વચ્ચે હાલ તો કહી શકાય કે ગુજરાતની રાજનીતિમાં ભાજપની જો વાત કરવામાં આવે તો ભાજપ કોઈને કોઈ રીતે આ પ્રકારની સરપ્રાઇઝીસ આપવામાં હંમેશા માનતું આવ્યું છે અને હંમેશા આ પ્રકારની સરપ્રાઇઝીસ કોઈને કોઈ રીતે જોવા મળી છે। રાજનીતિને લઈને છેલ્લી ઘડીએ છેલ્લા સમયે કોઈ પણ પ્રકારનો આવો મોટો નિર્ણય આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં ખૂબ જ સ્વાભાવિક છે। આ ટ્રેન્ડ વર્ષોથી ચાલતો આવ્યો છે। હાલ આપણે બતાવી દઈએ કે આજે ગુજરાતના રાજકારણના સૌથી મોટા જે સમાચાર સામે આવ્યા છે તેમાં વિજય રૂપાણીએ પોતાના પદ પરથી રાજીનામું તો આપી દીધું છે પરંતુ આ તમામની સાથે નીતિન પટેલ સહિત આખું મંત્રીમંડળ હાજર રહ્યું હતું। હવે ઘણા બધા મુદ્દાઓ આમાં હોઈ શકે છે। ઘણા બધા મુદ્દાઓ અહીંયા સામે આવી શકે છે। આપણે જણાવી દઈએ કે કોઈ એક કારણ નથી હોતું અને ભલે આ ખુશી પ્રગટ કરવામાં આવી છે, લોકોનો સાથ સહકાર મળ્યો હોવાની વાત કરી છે પરંતુ અંદર ખાને શું રંધાઈ રહ્યું છે તે તો જેનું નામ બહાર પડશે એ પછી જ ખબર પડશે। જે રીતે નામની વાત કરી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે સાથે પુરુષોત્તમ રૂપાલા, સીઆર પાટીલ પણ આ રેસમાં સામેલ છે પરંતુ આ તમામની વચ્ચે ટોપના ભાજપના નેતાઓ કોના પર પસંદગી ઉતારે છે એ જોવાનું રહ્યું। પરંતુ સાથે સાથે હવેના આગળના સમયમાં શું અને કેવા પ્રકારના પડકાર હશે તે પણ આગળના સમયમાં ખબર પડશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવામાં આવ્યો છે। આભારની સાથે સાથે જોવા જઈએ તો જે રીતે આપણે જોયું કે કમલમ ખાતે બંધ બારણે બેઠક યોજાઈ હતી। આપણે જણાવી દઈએ કે 2016-17ની જો વાત કરવામાં આવે તો 16માં જ્યારે ઓગસ્ટમાં આનંદીબેન પટેલે પણ આ રીતે જ્યારે રાજીનામું આપ્યું હતું, ફેસબુક પર તેમનો જે પત્ર હતો અને તેને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ હતી। એવા સમયે પણ કમલમમાં આ રીતે એક બેઠક યોજાઈ હતી અને એ વખતે એવું પણ કહેવામાં આવતું હતું કે ક્યાંક નીતિન પટેલનું નામ સામે આવી શકે છે પરંતુ એ વખતે એમને ડેપ્યુટી સીએમ તરીકે તેમની પર પસંદગીનો કળશ જોડવામાં આવ્યો અને એ વખતે અચાનક છેલ્લી ઘડીએ વિજય રૂપાણીનું નામ બહાર આવ્યું હતું। લગભગ 7-8 ઓગસ્ટ આસપાસનો સમય હતો 2016 આસપાસનો। પરંતુ આજે ફરી એકવાર જે આખી ઘટના ઘટી છે ગુજરાતની રાજનીતિમાં અનેકો પ્રકારની ચર્ચા થઈ રહી છે કે આખરે શું કારણ હોઈ શકે છે। વિજય રૂપાણીએ જે રીતે પીએમ મોદીનો આભાર માન્યો છે અને તેમણે એ પણ કહ્યું છે કે ગુજરાતની જનતાએ ખૂબ જ સાથ સહકાર આપ્યો, તેમનો પણ હું આભાર માનું છું। બીજેપીના કાર્યકર્તાઓનું પણ ખૂબ એક મોટું હંમેશા ઉત્તરદાયિત્વ રહ્યું છે પરંતુ આ તમામની સાથે જોવાનું એ રહેશે કે હવે ગુજરાતની અંદર હવે જ્યારે કેપ્ટન બદલાવા જઈ રહ્યા છે ત્યારે સાથે સાથે શું અને કેવા પ્રકારના નિર્ણયોમાં ફેરફાર થશે તે જોવું રહ્યું। હાલ આપણે બતાવી દઈએ અમિત શાહ જે પોતે પણ સક્રિય થઈ ગયા છે। તમામ ધારાસભ્યો સાથે ટેલિફોનિક વાત શરૂ થઈ ચૂકી છે અને તેની જોડે જોડે જોવા જઈએ તો હવે શું અને કેવા પ્રકારનો નિર્ણય તેમના તરફથી આવે છે તે પણ જોવું રહેશે। પરંતુ આ તમામની સાથે શું ખરેખર આ રાજીનામું હસી ખુશીથી હાથ ધરવામાં આવ્યું છે? શું કોઈ દબાણ હતું? શું કોઈ મોટો મુદ્દો અથવા કારણ અહીંયા જવાબદાર હતું કે પછી ક્યાંક આંતરિક વિખવાદ અથવા અસંતોષ જેવી વાત હતી તે તો જોવું રહ્યું। ભાજપ માટે ગુજરાત હંમેશા ગઢ રહ્યું છે ત્યારે એક પ્રેસ્ટીજનો સવાલ પણ બનતો હોય છે અને જ્યારે પણ કોઈક નવા કેપ્ટન એટલે કે નવા સીએમની જ્યારે નિમણૂક થતી હોય છે ત્યારે તેમના પણ એક પ્રેશર હોય છે। સ્વાભાવિક રીતે છેલ્લા 2 દાયકાથી વધુ સમય સુધી ભાજપની જે પકડ રહી છે એ પકડને મેન્ટેન કરવી, તે પકડની સાથે લોકોનો વિશ્વાસ જીતવો અને કોઈ પણ ભોગે આંતરિક વિખવાદ બહાર ન આવવા દેવો હોય તો પણ અગર હોય તો એ તમામ જવાબદારી સાથે એક
સંગઠન અને સાથે સાથે પાર્ટીની વચ્ચે સંકલન જાળવી રાખવું અને તેની જોડે જોડે પબ્લિકનો વિશ્વાસ જીતી આગળ આવવું, એમાં ભાજપની માસ્ટરી રહી છે. પરંતુ જ્યારે જ્યારે આવી મોટી ઉથલપાથલ થાય છે ત્યારે ઉથલપાથલની અંદર કંઈ પણ ઘટી શકતું હોય છે, કોઈ પણ પ્રકારની ઘટના આકાર પામી શકતી હોય છે. ત્યારે એવામાં જોવાનું રહેશે કે હવે નવું નામ કોણ છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હોય, CR પાટીલ હોય કે પછી ત્રીજું કોઈ પણ નામ હોઈ શકે. શું આ સરપ્રાઈઝ છે કે પછી શોક છે, એ તો હવે આગળનો સમય જ બતાવશે. પરંતુ આ તમામની વચ્ચે 1.5 વર્ષ જેટલો સમય બાકી છે અને 1.5 વર્ષમાં શું નવું નામ આવે છે અને એ શું જવાબદારી લે છે એ પણ ક્યાંક ને ક્યાંક જોવાનું રહેશે. જ્યારે આ પ્રકારની ઘટના ઘટી છે, એક બાજુથી સંવેદનશીલ મુખ્યમંત્રી આપણે કહીએ છીએ. રિસન્ટલી જ આપણે જોયું છે કે 5 વર્ષની જે એમની જે યાત્રા રહી હતી તેને લઈને પણ એક સેલિબ્રેશન થયું હતું ગુજરાતના અલગ અલગ જગ્યાએ અને એક સફળ મુખ્યમંત્રી તરીકે તેમની એક છાપ હતી. હજુ તો આ સેલિબ્રેશન પૂર્ણ થયા અને ગણતરીના દિવસો થયા છે, એવામાં તેમનું આ રાજીનામું ઘણું બધું સૂચવી જાય છે. તો હવે જોવાનું રહેશે કે આ રાજીનામા પાછળનું શું કારણ બહાર આવે છે અને નવું નામ કયું બહાર આવે છે. છે જે રીતે આખી આ ઘટના ઘટી છે તે ઘટના ઘણું બધું કહી જાય છે. પરંતુ સાથે સાથે જોવા જઈએ તો હવે આ તમામની વચ્ચે નવા નામને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ છે. આ ચર્ચામાં હવે કોણ કયું નામ સામે આવે છે તે પણ જોવું રહ્યું. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે આ રાજનીતિ ગુજરાતની છે એ હંમેશા ચર્ચા માટે જાણીતી રહી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર સુધીરભાઈ રાવલ જોડાઈ ગયા છે. સુધીરભાઈ, સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં, ITV ગ્રુપના કન્સલ્ટિંગ એડિટર તથા વરિષ્ઠ પત્રકાર તરીકે. અત્યારે આપણે હું પહેલા પૂછવા માંગીશ સુધીરભાઈ, આપણે જોયું છે કે ગુજરાત અને ભાજપ કોઈને કોઈ રીતે રાજકારણના દ્રષ્ટિકોણથી સરપ્રાઈઝ આપવા માટે જાણીતું છે. હવે વિજય રૂપાણીનું અચાનક આ પ્રકારનું જે સ્ટેન્ડ છે, જે રાજીનામાની વાત સામે આવી છે, શું આની અંદર કોઈ મોટા કારણો હશે તમને લાગે છે? કારણ કે જસ્ટ હમણાં થોડા દિવસો પહેલા જ તેમના 5 વર્ષનું સેલિબ્રેશન થયું હતું અને અચાનક આ પ્રકારે રાજીનામું આપવામાં આવ્યું. શું પ્રાથમિક ધોરણે આપનું એનાલિસિસ કહે છે? તમે વાત કરી ગુજરાતની અંદર આશ્ચર્યજનક હોય છે એનું કારણ નરેન્દ્રભાઈ મોદીની રાજશૈલી છે, રાજકારણ કરવાની શૈલી. કારણ કે પહેલા એવું હતું કે બધી ચર્ચાઓ થતી ને પછી વાત બહાર આવી જતી. નરેન્દ્રભાઈ જયારે અહીંયા મુખ્યપ્રધાન હતા અને વડાપ્રધાન બન્યા છે, પણ એમની કાર્યશૈલીમાં એક એવી બાબત છે કે ગુપ્ત રાખીને અચાનક વાત કરે એટલે આપણને અચાનક લાગે, પણ પડદા પાછળ તો આ વસ્તુ ચાલતી હતી ને છેલ્લા 1 વર્ષથી કમસે કમ વિજયભાઈનું શાસન નબળું છે,
એમને બદલવામાં આવશે, એવી બધી ઘણી ચર્ચાઓ ચાલતી, જે સ્વાભાવિક છે. બીજા મુખ્યમંત્રીઓમાં પણ એવું થતું હોય છે. પણ તમે જે રીતે જોવો છો કે 2 વર્ષ પૂરા થયા, કર્ણાટકની અંદર યેદુરપ્પાને તે જેવું પૂરા થયા એમ આમને 5 વર્ષ પૂરા થાય એની રાહ જોતા હતા કે એને 5 વર્ષ સુધીનો એમનો ઉદ્ધાર બગાડવો ન હોય, પણ એમને પણ કન્વે ત્યારે જ કરી દેવામાં આવ્યું હતું. એવા પણ રાજકીય વર્તુળોમાં બહુ કન્ફર્મ ચર્ચાઓ થતી રહી છે અને એમના પોતાના તે નિર્ણયો ઉપર એવું રિફ્લેક્ટ થતું હોય છે કે એમને હવે અહીંથી જવાની તૈયારી કરી રહ્યા છે અને એ વસ્તુની ચર્ચાઓ પણ હતી. એટલે મારા જેવાને બહુ આ અચાનક નથી લાગતું, જાહેરાત અચાનક છે, પણ આ બાબત નિર્ણય બહુ પહેલા લેવાઈ ગયો એવું લાગે છે. સુધીરભાઈ, ખાસ કરીને આ નિર્ણય પહેલા લેવાઈ ગયો તમે કહો છો, પરંતુ જે રીતે કોઈ પણ પ્રકારની આવી વાતો સામે નથી આવી. કોંગ્રેસમાં આપણે જોયું છે કે કોઈ પણ આંતરિક વિવાદ હોય તો તરત સામે આવી જાય છે. ભાજપ હંમેશા સ્માર્ટ રહ્યું છે આ તમામમાં, એ ક્યારેય નથી આવવા દેતું, પરંતુ એકદમથી મૌન ધારણ કરીને આ પ્રકારના જ્યારે પગલાં લેવામાં આવતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક સ્વાભાવિક ચર્ચા થાય કે કોઈ અસંતોષ અથવા પછી કોઈક પરિણામ તેમને જોઈતું ન મળ્યું એવાની પણ કોઈ એંધાણ આપણે સમજી શકીએ. બહુ આંતરિક બાબતની વાત કરીએ તો એકચ્યુઅલી ભારતીય જનતા પક્ષમાં છે અત્યારે જીગરભાઈ વિશ્વાસ ખૂબ છે, પણ એ વિશ્વાસના કારણે ખુરશી બદલાવી પડ્યું એવી વાત નથી. કારણ કે પ્રમાણમાં વિજયભાઈનું શાસન સારું રહ્યું છે, નબળું હોય એવા તો ઘણા પ્રમાણો છે, પણ કોરોનાની પરિસ્થિતિની અંદર ગુજરાત છે, એમ છતાં એમણે વહીવટમાં પ્રયત્નો સારા કર્યા. એમની સામે પડકાર તો પક્ષના લેવલે છે, એમની સામે કોંગ્રેસનો પડકાર નથી, પણ ભારતીય જનતા પક્ષના જ અંદરના નેતાઓનો અને સાથીઓનો પડકાર છેલ્લા 2 વર્ષથી અને 1 વર્ષથી વધારે દેખાય છે. એટલે એ જે જૂથબંધી, બીજું પાટીદાર ફેક્ટર અહીંયા આગળ અત્યારના જે ચાલી રહ્યું છે, નારાજ છે, એનાથી પાર્ટી પાસે એવી મજબૂરી પણ છે કે એમને ન્યાય આપવો પડે. કારણ કે છેલ્લા 20 પાટીદાર માંથી કોઈ સુધીરભાઈ, આપણે જોયું છે કે 2016ની વાત કરવામાં આવે જ્યારે આનંદીબેને રાજીનામું આપ્યું હતું, એ સમયે પણ આપણે જોયું હતું કે આ જ પ્રકારની કોઈ ઘટનાઓ હતી. એ સમયે આપણે જોયું હતું કે ફેસબુક પર તેમણે પોતાનો રોષ પણ ઠાલવ્યો હતો અને અચાનક એ વખતે જ્યારે વિજય રૂપાણીનું નામ બહાર આવ્યું એ પહેલા ક્યાંક બધા લોકોને એવું હતું કે નીતિન પટેલનું નામ બહાર આવશે અને નીતિન પટેલને ત્યાં તો સેલિબ્રેશન પણ શરૂ થઈ ગયું હતું, ફટાકડા ફોડવા, મીઠાઈઓ વેચવી, આ બધી શરૂઆત થઈ. અચાનકથી જ વિજયભાઈ રૂપાણીનું નામ આવ્યું. કમલમ ખાતે એક બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ વખતે ફરી એકવાર કમલમ ખાતે બંધ બારણે બેઠક અને ઘણી બધી ઉથલપાથલ થઈ રહી છે. તો આને આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ? શું કંઈક નવી ઘટના ગુજરાતના રાજકારણમાં હવે ભાજપ તરફથી જોવા મળશે? જીગરભાઈ, એકચ્યુઅલી ચૂંટણી છે એ જ લક્ષ્ય છે. 1 વર્ષ પછી ચૂંટણી છે અને એના માટે ગુજરાત પોતાવું કેન્દ્રને જરા પણ પોસાય એમ નથી. એટલે વહીવટની ચુસ્તતાની સાથે સાથે સંગઠનની અંદર ચેતના, એ બંને એ લોકોની ખૂબ પ્રાયોરિટી છે. ચોક્કસ જ તે ભારતીય જનતા પાર્ટી ખૂબ સજ્જ પાર્ટી છે અને એડવાન્સમાં નિર્ણયો લે છે. અત્યારે જુદા જુદા કેમ્પોમાં અત્યારના કહેશે કે ભાજપની પ્રાયોરિટી હવે જે રહી છે દર ઇલેક્શનમાં તે લોકો કહેતા હોય છે 150+. અભિજીતભાઈ, આ 150+ના ટાર્ગેટ સાથે એવો કોઈક વ્યક્તિ કે જે વિજય રૂપાણી, જે અત્યારે છેલ્લે આપણે જોયું છે કે આનંદીબેનથી વિજય રૂપાણીમાં ઘણા બધા કેલ્ક્યુલેશન હતા, હવે એવો કોઈક વ્યક્તિને એ લોકોએ પ્લેટફોર્મ પર મૂકવા પડશે કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે પછી અમિત શાહ હોય, બંનેની ચોઇસમાં હોય, સાથે સાથે સંગઠન સાથેનું એક સંકલન તેનું એક વ્યવસ્થિત જળવાઈ શકતું હોય. કોણ તમને લાગે છે એ વ્યક્તિ હોઈ શકે છે અને તેની પ્રાથમિક જવાબદારી જે અત્યારના પડકારો ગુજરાતમાં ભાજપ માટે છે તેમાં કઈ કઈ હોઈ શકે છે? બિલકુલ જીગર જણાવી દીધું. જે પ્રકારે સૂત્રોના હવાલાથી ભાજપના પ્રદેશ લેવલના જે સૂત્રો છે આપણા આઈટીવી નેટવર્કના, એમના પાસેથી જે જાણકારી મળી છે એમાં નીતિન પટેલનું નામ પહેલા નંબર ઉપર ચાલી રહ્યું છે, બીજા નંબર ઉપર મનસુખ માંડવિયાનું નામ ચાલી રહ્યું છે, ત્રીજા નંબર ઉપર પરસોત્તમ રૂપાલા છે, ચોથા નંબર ઉપર ગોરધન ઝડફિયા છે અને 5મા નંબરે CR પાટીલ છે. 5 નામ ચાલી રહ્યા છે. 5 જણા જે છે એ જે પ્રકારે જોવા જઈએ તો 5માંથી 4 છે એ પાટીદાર સમાજ સાથે સંકળાયેલા છે, પાટીદાર સમાજમાંથી આવેલા નેતા છે. અને તમને ખ્યાલ હોય તો થોડા વખત પહેલા, 1 મહિના પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું. એમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા હતા. એ બંનેને પ્રમોટ કરીને કેબિનેટ કક્ષાના બનાવ્યા છે. ત્યારે પાટીદાર સમાજને ખુશ કરવાનો જે પ્લાન હતો, જે સ્ટ્રેટેજી હતી ભાજપની, એ ભાજપની સ્ટ્રેટેજી પ્રમાણે એને બંને નેતાઓને રાજ્ય કક્ષામાંથી પ્રમોટ કરીને કેબિનેટ બનાવ્યા. પરંતુ હવે જ્યારે નીતિન પટેલનું પણ નામ ચાલી રહ્યું છે, નીતિન પટેલનું નામ 2015માં પણ ચાલતું હતું, ફાઇનલ થઈ ગયું, તો અચાનકથી વિજય રૂપાણીનું નામ છેલ્લી ઘડીએ
જી તો જે રીતે વિજય રૂપાણીનું નામ જાહેર થયું પછી ઉપમુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ પદભાર સંભાળ્યો. જે બી પહેલી વાર થયું એ પહેલા ક્યારે ઉપમુખ્યમંત્રી આપણે ગુજરાતના રાજકારણમાં આપણે જોયા જ નતા, પરંતુ એ પણ એમની છે ક્યાંક હા પહેલી વખત થયું ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે નીતિન પટેલનું નામ અત્યારે આગળ ચાલી ગયું છે, કારણ કે જે પ્રકારે ભાજપે થોડા સમય પહેલા જન આશીર્વાદ યાત્રા યોજી હતી અને સૌરાષ્ટ્ર બેલ્ટમાં જ્યાં પાટીદાર સમાજના બહુ મોટો વર્ગ છે અને પાટીદાર સમાજના મતદારો જોવા જઈએ તો જે વોટશેર છે એ લગભગ 15% જેટલો થાય છે. તો ગુજરાતમાં પાટીદારોનું પ્રભુત્વ અને વર્ચસ્વ છે. તો આને જોતા ભાજપે જે પ્રકારનું ભાજપના હાઈકમાન્ડે જે પ્રકારની સ્ટ્રેટેજી બનાવી છે એ ચોક્કસ પાટીદારોને રીઝવવા માટે, કારણ કે જન આશીર્વાદ યાત્રા જે યોજી એમાં જે પ્રકારનો રિસ્પોન્સ મળવો જોઈએ ભાજપને એ પ્રકારનો રિસ્પોન્સ ન મળ્યો અને એની અંગેની પણ જાણકારી કેન્દ્રીય હાઈકમાન્ડને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને પણ કરવામાં આવી હતી. અને આ બધી ચર્ચા વિચારણાના અંતે જે પ્રકારનું ડિસિઝન લેવાયું છે ત્યારે ચોક્કસ એવું લાગેલું કે નીતિન પટેલને ખાસ કરીને મુખ્યમંત્રી તરીકે પ્રમોટ કરી શકે છે, કારણ કે જો આખી ગણતરી બતાવું તો તમને જીગર તો જે પ્રકારે 2022ના અંતમાં ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે ગુજરાત વિધાનસભાની, તો હાલમાં અત્યારે જો ચૂંટણી જો 5 જે નામ બતાવ્યા મેં આપણે પાસે આવે છે એ નામ જણાવ્યા એમાં એક જ માત્ર અત્યારે ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે જે છે નીતિન પટેલ. બાકીના 4 છે એમાં 2 છે એ રાજ્યસભાના સભ્ય છે, CR પાટીલ જે લોકસભાના સભ્ય છે અને ગોરધન ઝડફિયા છે માત્ર પ્રદેશ સંગઠનમાં છે. તો આ 4 નેતાઓને મુખ્યમંત્રી બનાવ્યા, 4 નેતામાંથી એકને મુખ્યમંત્રી બનાવ્યા, તો મુખ્યમંત્રી તરીકે 6 મહિનાની અંદર વિધાનસભામાં ચૂંટાવવું પડે. હવે 2022ના ડિસેમ્બરના અંતમાં જ્યારે ચૂંટણી યોજાવાની છે, ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે 6 મહિનામાં જો ચૂંટણી યોજવી પડે અને વિધાનસભામાં ધારાસભ્ય તરીકે એમને લાવવા પડે તો આ સંજોગોમાં પહેલી ચોઈસ મોસ્ટલી જો મારી ગણતરી મારું લોજિક એવું છે કે આ ગણતરી જો હાઈકમાન્ડે પણ વિચારી છે તો ચોક્કસ નીતિન પટેલના ચાન્સીસ ઉજ્જવળ છે, કારણ કે નીતિન પટેલ એકમાત્ર ચૂંટાયેલા ધારાસભ્ય છે ત્યારે વિધાનસભામાં અને ફરી કોઈ ચૂંટણી કરી ના પડે. પરંતુ એક સોર્સિસમાંથી એવી પણ ખબર આવી છે કે યુપી અને પંજાબના બધા જે બીજા 5 રાજ્યોને ચૂંટણી થવાની છે એ 2022ની શરૂઆતમાં, તેની સાથે જ ગુજરાતની પણ ચૂંટણી યોજવામાં આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. પણ અભિજીતભાઈ અહીંયા એક મોટો અગત્યનો સવાલ એ આવે છે કે જે રીતે તમે વાત કરી કે ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નામ સૌથી આગળ છે, સૌથી વધારે શક્યતાના સંભાવનાઓ એમાં છે, પરંતુ આપણે શરૂઆતમાં ચર્ચામાં જોયું કે જે બીજી વેવમાં ગુજરાત સરકારને લઈને લોકોમાં જે રોષ હતો, એમની જે વ્યવસ્થા હતી ઓક્સિજનથી લઈને ગુજરાતના હંમેશા, કારણ કે ભારતભરમાં આપણે જ્યાં પણ દઈએ છીએ ગુજરાતને એક વિકાસ મોડલ તરીકે રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું છે અને એવામાં ગુજરાતનું કોરોનાને મેનેજ કરવાનું કોઈ તંત્ર હતું નહીં, આપણે સૌ જાણીએ છીએ. અને એમાં ઘણા બધા લોકોને ઓક્સિજનના અભાવે, હોસ્પિટલના અભાવે, બેડના અભાવે કે પછી એમ્બ્યુલન્સના અભાવે ઘણા બધા લોકોએ મોતને ક્યાંક ભેટો કરવો પડ્યો અને એને લઈને લોકોની નારાજગી હતી. એને લઈને નીતિન પટેલ ખૂબ જ ચર્ચામાં હતા અને ક્યાંક લોકોનો આક્રોશ પણ હતો. હવે જો એ જ કારણ હોય તો પછી નીતિન પટેલનું એક્સેપ્ટન્સ પણ કેવી રીતે આવશે એ પણ એક મોટો સવાલ છે. એ વસ્તુ ચોક્કસ તમારી વાત માનીએ તો વસ્તુ છે, કારણ કે કેન્દ્રીય જે નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી ઉપરાંત નીતિન પટેલ આરોગ્ય મંત્રી તરીકે પણ ફરજ બજાવતા હતા અને સાથે સાથે તેમની પાસે નાણાં મંત્રાલય પણ હતું. તો આરોગ્ય મંત્રી તરીકે એમની જે સર્વિસ હતી, આરોગ્ય મંત્રી તરીકે એમને જે ભૂમિકા ભજવવાની હતી એ ભૂમિકા એમણે બખૂબી નિભાવી છે અને જે પ્રકારની સુવિધાઓ કરવી જોઈએ, પરંતુ જે પ્રકારનું સંકલનનો અભાવ જોવા મળે છે, મુખ્યમંત્રી હોય, નાયબ મુખ્યમંત્રી હોય કે અધિકારીઓ હોય આરોગ્ય વિભાગના, એ લોકોમાં જે સંકલનનો અભાવ જોવા મળે તો એને કારણે જે આ પરિસ્થિતિ ઊભી રહી હતી બીજી લહેર વખતે અને જે લોકોના મોત થયા અને લોકોને તકલીફ પડી એ સંકલનના અભાવને કારણે પડી. ત્યારે ચોક્કસપણે કેન્દ્રીય હાઈકમાન્ડે અને સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ આ બાબતે વિચારણા કરી રહ્યા હતા અને આ બાબતે આગળ વધવાનું પણ નક્કી કરેલું હતું. એ લોકો ઘણા વખતથી આ બાબતે વિચારણા કરીને ક્યારે રાજીનામું માંગ્યું અને ક્યારે એમને હટાવવા એ બાબતનો નિર્ણય કરવાનો હતો, જે આજે લેવાઈ ગયો છે. અને મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું. હવે નવા મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનું એટલા માટે નામ બોલાવ્યું છે કે પાટીદાર સમાજ સાથે સંકળાયેલ, પાટીદાર સમાજમાં એમનું પ્રભુત્વ પણ છે. અને આજ સવારે જોયું હતું જે સરદાર ધામ ભવનની લોકાર્પણ થયું
એમાં પણ ટ્રસ્ટી તરીકે પાટીદાર સમાજનું જે ભવન છે એમાં ટ્રસ્ટી તરીકે પણ એ ભૂમિકા ભજવે છે. ત્યારે પાટીદાર સમાજનું બહુ મોટું માથું છે અને મોટા નેતા છે, ત્યારે ચોક્કસ એમને લોકો માને છે, પાટીદાર સમાજ પણ એમને માને છે. ત્યારે આ ગણતરીના આધારે જો નીતિન પટેલ મુખ્યમંત્રી બને તો 2022માં જે ચૂંટણી થવાની છે એમાં ભાજપને ચોક્કસ ફાયદો થાય એવી શક્યતા નથી. ઠીક છે. હવે એક વાત છે અભિજીતભાઈ, હજુ તો હમણાં જ એ લોકોનું સેલિબ્રેશન, એમને કોઈ પણ ઇવેન્ટ હોય એ સેલિબ્રેશન જેવા છે. ભાજપના આપણને ખબર છે 5 વર્ષનું જે શાસનકાળ સંપૂર્ણ થયું તેને લઈને વિજય રૂપાણી લઈને અલગ અલગ યાત્રાઓ આપણે જોઈ. એ યાત્રામાં અનેક પ્રકારની જાહેરાતો જોઈ. એ જાહેરાતોમાં પણ ખૂબ જ આકર્ષણ આપણે જોવા મળ્યું અને ખૂબ જ એક સફળ મુખ્યમંત્રી તરીકે તેમને એક પ્રસ્થાપિત કરવામાં આવ્યા લોકો જોડે અને એનું એક પ્રોપર સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. હજી ગણતરીના દિવસો નથી થયા અને એમનું આ પ્રકારનું રાજીનામું, શું એની પાછળ શું આ કહી શકાય કે પ્રીપ્લાન હતું? જો પ્રીપ્લાન હોય તો આ પ્રકારનું સેલિબ્રેશન કેમ? અને આ સેલિબ્રેશન પછી અચાનક એવી કોઈ ઘટના ઘટી તો આ દિવસોમાં એવું તો શું થયું શક્યું હોઈ શકે છે કે ભાજપે આ પ્રકારનો નિર્ણય લેવો પડ્યો? ચોક્કસ મેં અગાઉ પણ કહ્યું કે જે પ્રકારે મુખ્યમંત્રી તરીકેની ભૂમિકા નિભાવવામાં જે નિષ્ફળતા મળી, બીજી લહેરમાં જે નિષ્ફળતા થયા છે, સંકલન કરવામાં અથવા તો અધિકારીઓ ઉપરનું જે વર્ચસ્વ હોવું જોઈએ, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતમાં ત્યારે જે પ્રકારનો હોલ્ટ હતો અને સાથે સાથે એમના મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે ગયા પછી જે આનંદીબેન પટેલનું પણ મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે એમનું જે હોલ્ટ હતો અધિકારીઓ ઉપર, આઈએસ લોબી પર અને જે સચિવાલયમાં જે પ્રકારનો ધાક હતી એમની, એ ધાક વિજય રૂપાણીના કાર્યકાળમાં જોવા નહોતી મળતી અને અધિકારીઓ કોઈને ગાંઠતા નહોતા અને આવી ફરિયાદો ખુદ ભાજપના જ કાર્યકર્તાઓ અને તાજેતરનું જ ઉદાહરણ આપું તો ભાજપના જામનગર રૂરલના ધારાસભ્ય છે ને અત્યારે રાજ્ય કક્ષાના મંત્રી છે, એમણે પોતે કરી કે અધિકારીઓ ગાંઠતા નથી ને અધિકારીઓ સાંભળતા નથી તો કામ કેવી રીતે થાય? આ બધી ફરિયાદોને આ બધું ધ્યાનમાં લઈને જ કેન્દ્રીય હાઈકમાન્ડે જે નિર્ણય કર્યો છે એ બહુ યોગ્ય કર્યો છે અને એવું લાગી રહ્યું છે. પરંતુ જે સમીકરણો બદલાઈ રહ્યા છે, જે પ્રકારે પાટીદાર સમાજને પોતાની ફેવરમાં લાવવાનો જે વાત છે તે પાટીદાર સમાજને ચોક્કસ ફાયદો થાય એવા નેતાને મુખ્યમંત્રી બનાવશે એવી શક્યતા દેખાઈ રહી છે. બિલકુલ. આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર હરિ દેસાઈ. જી હરિભાઈ, સ્વાગત છે, રાજકીય વિશ્લેષક. હરિભાઈ, મને જણાવશો કે ગુજરાતી રાજનીતિમાં જે રીતે આ ઉથલપાથલ અચાનક જ થઈ છે અત્યારે અને જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપવું પડ્યું કે આપ્યું, હવે શું લાગે છે કે આગળ કયા નામ હોઈ શકે છે અને આની પાછળના પ્રાથમિક કારણો આપને શું લાગી રહ્યા છે? તો જે રીતે આપણે જોયું કે આખી અચાનક જ આ પ્રકારની ઘટના ઘણા બધા સવાલ ઊભા કરી છે, પરંતુ આખરે જે ઘટના ઘટી છે ગુજરાતના રાજકારણની અંદર અને સંવેદનશીલ મુખ્યમંત્રી કહેવાતા વિજય રૂપાણી હવે ભૂતપૂર્વ મુખ્યમંત્રી થઈ ચૂક્યા છે. ત્યારે આ બેઠક, તેમની પ્રેસ કોન્ફરન્સ, તેમના વિચારો ઘણું બધું કહી જાય છે અને હવે જ્યારે આ સંવેદનાત્મક સમય એટલે કે માત્ર સવા વર્ષ જેટલો સમય બાકી છે એવા સમયમાં હવે શું નવું ઉથલપાથલ થાય છે તે પણ જોવું રહ્યું. જે રીતે રૂપાણીએ રાજ્યપાલને રાજીનામું સોંપ્યું છે ત્યારે તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો. નવા નેતૃત્વમાં વિકાસની યાત્રા આગળ વધવી જોઈએ તે ઉપર રૂપાણીનું કહેવું છે, પરંતુ નવા નેતૃત્વ એટલે કોણ? નવું નેતૃત્વ કોણે સોંપવામાં આવશે, કોણ નિર્ણય લેશે અને એની પાછળના કયા સમીકરણો હશે, ખાસ એ બધું જ જોવું રહેશે. કારણ કે એક પ્રેશર, પરફોર્મન્સ પ્રેશર નવા સીએમ માટે બનેલું એટલા માટે પણ રહેશે કારણ કે ગુજરાતમાં છેલ્લા 2 દાયકાથી ભાજપની એક મોટી પકડ રહી છે. આ પકડ લગભગ કહી શકાય કે 2001 7 ઓક્ટોબરે જ્યારે હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી વાર આવ્યા અને પહેલું ઇલેક્શન એટલે કે 2002માં જ્યારે તેઓ જીત્યા હતા 127 લગભગ બેઠક હતી એ વખતે. એ પછી 2002 હોય, 2007 હોય, 2012 હોય, સતત અવિરત ભાજપે કોઈ ને કોઈ રીતે લોકોનો વિશ્વાસ જીત્યો છે, આગળ આવ્યું છે. અને માત્ર એટલું નહીં, 2012ના ઇલેક્શનથી જ આપણે જોતા આવ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ વખતે જ્યારે સીએમ હતા, પરંતુ એ વખતે જ ક્યાંક એ લહેર શરૂ થઈ ગઈ હતી કે આગામી પીએમ તરીકે એમનું નામ હોઈ શકે છે અને એવું થયું પણ ખરા.
જે રીતે પહેલીવાર પ્રધાનમંત્રી બાદ આટલા મોટા કાર્યકાળ બાદ હવે ત્યારબાદનું આપણે ઇલેક્શન જોયું 2017નું વિજય રૂપાણી જીતી આવ્યા હતા, પરંતુ 2017ની જો વાત કરવામાં આવે એ વખતે પહેલા મહિલા મુખ્યમંત્રી ખાસ કરીને આપણે જોયું હતું કે મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું નામ હતું, પરંતુ જે રીતે કોઈને કોઈ રીતે આ ઉથલપાથલ થઈ હતી 2016ની અંદર આપણે જોયું હતું કે પાટીદાર અનામત આંદોલનના કારણે તેમને રાજીનામું આપવું પડ્યું અને ત્યારબાદ આપણે જોયું કે વિજય રૂપાણી જે રીતે આવ્યા અને જે સારામાં સારા કામ તેમણે કર્યા હતા, પરંતુ તેની સાથે સાથે એ પણ ક્યાંક સામે આવ્યું છે કે હવે આ એક ભૂતકાળ બની ગયો છે. આ ભૂતકાળની પાછળ અનેક કારણો હોઈ શકે છે, અનેક મોટા માથા હોઈ શકે છે, અનેક મોટા સમીકરણો પણ ક્યાંક હોઈ શકે છે. ક્યાંક બીજી વેવની નિષ્ફળતા જો કે એ સરકારે સ્વીકારી નથી. એ સિવાય પાટીદાર અનામત આંદોલનની જો વાત કરવામાં આવે તો એ તો આક્રોશ પહેલા પણ હતો, હજુ પણ છે. હવે એમાં બે પ્રકાર આપણે ક્યાંક સમજી શકાય. એને લઈને આનંદીબેન પટેલ જ્યારે હતા ત્યારે એ તો ખુદ પાટીદાર સમાજમાંથી હતા, છતાં પણ તે ક્યાંક તેમને જીતી ના શક્યા, વિશ્વાસ ન જીતી શક્યા, અને એ જ વસ્તુ વિજય રૂપાણીમાં થયું છે. તો શું એ માત્ર ફેક્ટર અગત્યનું છે કે નહીં એ પણ આપણે સમજવું પડશે, પરંતુ સાથે સાથે હવે એ પણ જોવાનું છે કે હવે કોઈ ને કોઈ રીતે આપ પાર્ટી પણ મેદાનમાં આવી ગઈ છે. તો ભાજપ માટે હવે અનેક મુદ્દાઓ છે, અનેક રીતે ભાજપને કોઈને કોઈ રીતે બીસમાં લેવાની કોશિશ કરવામાં આવશે. ત્યારે જોવાનું રહેશે કે કયા નયા મુખ્યમંત્રીનું નામ પર મહોર વાગે છે અને મહોર પર શું જવાબદારી બીજી આગળની આવી શકે છે. કારણ કે જો નીતિન પટેલની જે રીતે વાત કરવામાં આવી રહી છે, જો નીતિન પટેલના નામ પર મહોર વાગે છે તો એક વાત તો સ્પષ્ટ થઈ જશે કે હજુ એકવાર ફરી એકવાર 2022માં પણ પાટીદાર સમાજ અને પાટીદારોના પ્રશ્નોને ક્યાંક વધારે ફોકસ આપવામાં આવ્યું છે. બીજી બાજુ જોવા જઈએ, જો માત્ર એ જ કારણ ન હોય તો કયા કયા કારણો છે એ પણ જોવું રહેશે. જવાબદારી મોટી છે, પરફોર્મન્સ પ્રેશર હશે. ભાજપ ગુજરાતમાં એક ગઢ હંમેશા સાબિત થયું છે, વિકાસનું મોડેલ તરીકે ભારતમાં રિપ્રેઝન્ટ થયું છે ગુજરાત. ત્યારે ભાજપ અને ભાજપના જે કોઈ પણ નેતા હોય તેની જવાબદારી પ્રાથમિક ધોરણે ખૂબ જ મોટી રહેશે. માત્ર ને માત્ર એટલું જ નહીં, હવે જ્યારે અમિત શાહ પણ તમામ ધારાસભ્યો સાથે સંપર્કમાં આવી ગયા છે, સક્રિય થઈ ગયા છે, ત્યારે આ બંધ બારણે જે કમલમમાં બેઠક યોજાઈ હતી તેમાં શું ચર્ચાયું હોઈ શકે છે, શું નિર્ણય લેવાયો હોઈ શકે છે, અંદર ખાને કોનું નામ ફાઇનલ થઈ શક્યું હોઈ શકે છે, તે અમે આપને બતાવીશું. આપ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે આ તમામ પળની વિગત જોઈ શકો છો. પરંતુ હાલ તો સવાલ એક જ છે કે આખરે રૂપાણી પાણીમાં કેમ આવી ગયા, અચાનકથી જ એવું તો શું થયું. નો ડાઉટ રાજીનામું હસી ખુશી તો આપ્યું હોય તેવી વાત ક્યાંક સામે આવી છે, પરંતુ તેમના ફેશિયલ એક્સપ્રેશન્સ અને તેમની જે ક્યાંક વેદના હોય તેમના ચહેરા પર હોય તેવું પણ લાગી રહ્યું છે. રાજીનામા બાદ હવે આખરે શું નવી ઉથલપાથલ થાય છે તે જોવું રહ્યું. જોકે ભાજપ હંમેશા એક ડિસિપ્લિન રહ્યું છે. સંગઠનાત્મક રીતે જોવા જઈએ તો કોઈને કોઈ રીતે પાર્ટી સાથે એક તાલમેલ તેમનો મજબૂત છે, જેથી કરીને અગર કોઈ વિવાદ હોય પણ અગર કોઈ અસંતોષ હોય તો એ બહાર નથી આવતો, જેના કારણે ભાજપ પબ્લિકનો વિશ્વાસ જીતવામાં પણ સફળ રહ્યું છે. मंत्रिमंडल के मेरे सभी साथी, हमारे विधानसभा के सभी सदस्य, पार्टी के तमाम पदाधिकारी, कार्यकर्ता एवं जनता का संपूर्ण सहयोग मिला है. मैं सभी का इस सहयोग के लिए भी आभार प्रकट करता हूं. कोरोना के कठिन समय में हमारी सरकार ने दिन रात अथक मेहनत कर गुजरात की जनता की यथासंभव सुरक्षित रखने का प्रयत्न भी किया है.
साथ ही टीकाकरण के काम में भी गुजरात अग्रसर रहा है और हमने इसमें बहुत सारे नए कीर्तिमान स्थापित भी किए हैं, जिसका मुझे बहुत संतोष है। पार्टी के पूर्व राष्ट्रीय अध्यक्ष केंद्रीय गृह मंत्री आदरणीय श्री अमित भाई शाह जी से मुझे प्रशासनिक विषयों में नए अनुभव को जानने समझने का अवसर भी मिला है तथा पार्टी के कामकाज में भी उनका सहकार और सहयोग भी मुझे अमूल्य मिला है। भाजपा के राष्ट्रीय अध्यक्ष आदरणीय श्री जगत प्रकाश नड्डा जी का भी सहयोग एवं मार्गदर्शन भी मेरे लिए अटूट रहा है। मेरा त्याग पत्र से गुजरात भारतीय जनता पार्टी के नए नेतृत्व को अवश्य अवसर मिलेगा तथा हम सब एकजुट होकर माननीय प्रधानमंत्री जी के नेतृत्व में गुजरात की इस विकास यात्रा को नई ऊर्जा, नए उत्साह, नए नेतृत्व के साथ आगे अवश्य लेकर जाएंगे। पार्टी में ये स्वाभाविक प्रक्रिया है। कार्यकर्ता को अलग अलग समय पर अलग अलग दायित्व मिलता है। हम पद नहीं बोलते हैं, जिम्मेवारी बोलते हैं। मुझे 5 साल के लिए मुख्यमंत्री की जिम्मेवारी दी, ये भी बहुत बड़ा एक समय है और 5 साल मैंने काम किया। अब पार्टी मुझे जो जिम्मेवारी सौंपेगी वो मैं करूंगा। ये हमारे स्वाभाविक प्रक्रिया है। हम सब नरेंद्र मोदी जी के नेतृत्व में हर चुनाव लड़ते हैं। विजय रूपानी के नेतृत्व का सवाल नहीं है और किसी का नेतृत्व का सवाल नहीं है। मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी सभी राज्यों और केंद्र में चुनाव लड़ती है। इस बार भी हमारे पास बहुत मजबूत नेतृत्व है। उनके नेतृत्व में हम अवश्य चुनाव लड़ेंगे और अच्छी तरह से जीतेंगे। मैं कीधुं अमारे त्यां આપણે ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં આ સ્વાભાવિક પ્રક્રિયા છે અને આ સ્વાભાવિક પ્રક્રિયા છે જે કંઈ જવાબદારી જેને તેને જ્યારે જ્યારે સોંપે છે ત્યારે પાર્ટી એક લાર્જ એંગલ ઉપર વિચાર કરીને જવાબદારી સોંપતી હોય છે। કાર્યકર્તા તરીકે અમે બધા જે જવાબદારી જ્યારે જ્યારે સોંપે છે ત્યારે કામ કરીએ છીએ। પછી સરકારનું કામ હોય, સંગઠનનું કામ હોય। અત્યારે પાર્ટીએ લાર્જર ઇન્ટરેસ્ટ ઓફ ગુજરાત નિર્ણય કર્યો છે અમારા માથા ઉપર। બરોબર, અને તમે ટર્મ પૂરી નથી કરી શકી એટલે કાં તો સીધા તમે ચૂંટણીમાં જવાના છો, તમારો ફેસ બદલીને બીજા કોઈ ચીફ મિનિસ્ટર આવવાના। મેં કીધું ફેસ તો મોદીનો જ છે અને મોદીજીના નેતૃત્વમાં ચૂંટણી લડાશે। એ ગૌણ છે બાબત। આ નવા નેતૃત્વ આ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે। જે રીતે હું પણ એક સામાન્ય કાર્યકર્તા અને મને જવાબદારી સોંપીને મારું નેતૃત્વ મોટું કર્યું, એમ દરેકની આ પ્રક્રિયા સતત ચાલુ થતી હોય છે। આ રિલે રેસ છે ભાઈ, બધા દોડતા જાય છે ને આગળ વધતા જાય છે। મારી જવાબદારી 5 વર્ષ સુધી હું દોડતો હતો, હવે અમે રિલે રેસમાં આ ફ્લેગ બીજાને આપું છું, એ દોડશે અને ભારતીય જનતા પાર્ટી પ્રજાની અપેક્ષા આકાંક્ષાઓને એક ટીમ થઈને સાથે મળીને અમે પૂરી કરીશું। રાજીનામું સીધો સવાલ, આપે રાજીનામું આપ્યું કે આપવા માટે મજબૂર કરવામાં આવ્યા? નહીં, મેં રાજીનામું આપ્યું છે। મેં મારી રીતે રાજી ખુશીથી આપ્યું છે। 5 વર્ષ જો આપ કહેતા હો, એક મિનિટ વિજયભાઈ, 5 વર્ષ આપ કહો છો કે સુશાસન થયું છે, વિકાસના કામ થયા છે, મહત્વના કામ થયા છે, તો આ ચહેરો કેમ બદલ્યો? અત્યારે કહું છું, બદલવા પડી હજી કહું છું, વિકાસના કામ તો અવિરત જ્યારથી ભારતીય જનતા પાર્ટી 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહી છે ચાલતા જ આવ્યા છે। સમય સમયે આ પ્રક્રિયા મુજબ નવું નેતૃત્વ આવતું જાય છે અને એ નેતૃત્વના આધાર ઉપર પાર્ટી મોટી થતી જાય છે। कोई संगठन के साथ मेरी तकरार नहीं है। मैं संगठन में से बड़ा हुआ, आगे बढ़ता हुआ कार्यकर्ता हूँ। संगठन हमारे लिए सर्वोपरि है। संगठन के साथ मेरी कोई तकरार नहीं थी। संगठन के साथ मिलकर हम सब ने काम किया है और पाटिल जी प्रदेश अध्यक्ष बने, उनके नेतृत्व में हम सारी चुनाव भी जीते हैं, आगे भी बढ़े हम लोग। पार्टी हम वरिष्ठों આવી ગયા છે એટલે પાર્ટી નક્કી કરશે। मंत्रिमंडल के मेरे सभी साथी, हमारे विधानसभा के सभी तमाम
ગુજરાતના રાજકારણમાં જે રીતે અચાનક રાજીનામાનો દોર વિજય રૂપાણી યથાવત રાખ્યો. વિજય રૂપાણીએ શનિવારે બપોરે એટલે કે આજે અચાનક જ રાજ્યપાલને મળીને રાજીનામું સોંપી દીધું. તાત્કાલિક મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે પણ ફેસબુકના માધ્યમથી મોવડી મંડળ સમક્ષ રાજીનામાની વિનંતી કરી હતી, જે બાદ સૌ કોઈ નીતિન પટેલને મુખ્યપ્રધાન પદના પ્રબળ દાવેદાર માની રહ્યા હતા. જોકે અંતિમ ઘડીએ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત કરવામાં આવી અને 7 ઓગસ્ટ 2016ના રોજ ગુજરાતના 16મા મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તો ભાજપ પ્રવક્તા મહેશ કસવાલ આપણી સાથે જોડાઈ ગયા છે. મહેશભાઈ, જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી અચાનકથી રાજીનામું આપી દીધું છે, આપની પાસેથી હું એ જવાબની આશા રાખું છું જે આજે ગુજરાતની તમામ ઓડિયન્સ, તમામ જનતા ક્યાંક સ્પષ્ટ રીતે પારદર્શિતા સાથે સમજવા માંગે છે, કારણ કે અચાનક આ રાજીનામાનો દોર ભાજપની એક પ્રથા બની ગઈ છે. શું કારણ છે આ રાજીનામા પાછળનું અચાનકથી? એમાં પણ એક પરિવર્તન એ નિરંતર પ્રક્રિયા છે. જે પ્રકારે સંગઠનમાં પણ એક ટર્મ પતી જતી હોય છે, એમાં પણ સરકારમાં 5 વર્ષ ગુજરાત જનતાની સેવા અને હવે પછી ફરીથી કોઈ નવા નેતૃત્વને આ પદ મળે, ગુજરાતની સેવા કરવાનો અવસર મળે. કહેવાનો મારો મતલબ એ છે કે સમયાંતરે પરિવર્તન એ ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે અને એ જ પ્રમાણે આમાં કોઈ પણ પ્રકારનો બીજા કોઈ પણ કારણની ચર્ચા કર્યા વગર ભારતીય જનતા પાર્ટીની જે પરંપરા એ પ્રકારે પરિવર્તન અને એના માટે માની વિજયભાઈ જ પોતાના સ્પીચમાં કહ્યું છે કે નવું નેતૃત્વ આવશે, નવા જોમ જુસ્સા સાથે તેથી કોઈ વિકાસની ગતિ છે એને કોઈ તેજ બનાવશે. અને એટલા માટે પણ અહીંયા સવાલ એ છે કે હજુ તો એમનું સેલિબ્રેશન હમણાં થયું હતું, 5 વર્ષ પૂર્ણ થયા અને ખુશીથી એક સફળ મુખ્યપ્રધાન તરીકે એક પબ્લિક સામે પ્રેઝન્ટ કરવામાં આવ્યા અને અચાનક આ પ્રકારનું રાજીનામું, તો ક્યાંક આપણે સમજી શકાય કે ક્યાંક આંતરિક અસંતોષ અથવા આ દિવસોની અંદર કંઈક નવું થયું હોઈ શકે? સ્વીકારો છો કે બધું જ ખુશહાલ છે. 5 વર્ષની ઉજવણી કરી સતત 9 દિવસ સુધી હું એમ માનું છું કે દેશના ઇતિહાસમાં પહેલી વખત સફળતાપૂર્વક 5 વર્ષ ઉજવા હોય, એના પાર્ટિસિપેશનમાં પ્રજા જોડાણી હોય ને કોઈ પણ વગરના વિઘ્ન વગર એ પૂરું કર્યું. એનો મતલબ એ થયો કે વિજયભાઈ રૂપાણીની સરકારે પ્રજાની અપેક્ષામાં પૂરેપૂરી પાર ઉતરી, પૂરેપૂરી પાસ થઈ, ડિસ્ટિંક્શન માર્ક સાથે પાસ થઈ. અને એ પછી આટલું સફળ વ્યક્તિત્વ, આટલું સફળ તમે જે કહો છો જવાબદારી નિભાઈ, જેમાં પબ્લિક પોતા સેલિબ્રેશનનો ભાગ બની, તો પછી કેમ એને કન્ટિન્યુ ના કરવામાં આવે ને અચાનક આ પ્રકારે રાજીનામું? જવાબ પહેલા ભારતીય જનતા પાર્ટીનો નિયમ છે કોઈ નવો ચહેરો આવે અને નવા ચહેરાના ગુજરાતની જનતા છે. વિજયભાઈ રૂપાણી, એની પહેલા માની નરેન્દ્રભાઈ મોદી, પછી આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી, હવે કોઈ નવા નેતૃત્વના નેજા નીચે ગુજરાતની વિકાસ યાત્રા વધુ તેજ ગતિએ આગળ ચાલે એના માટે આ પરંપરા રહી છે, આપણે લેવાશે. મહેશભાઈ, હવે 1.25 વર્ષ જેટલો સમય બાકી છે, આપને પણ ખ્યાલ છે ઘણા મોટા નામોની ચર્ચા થઈ રહી છે. શું આશા રાખી શકો આપની પાસેથી કે આપ એવું નામ આજે ગુજરાતની જનતાને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત થકી આપશો જે આગળ ક્યાંક જવાબદારી ગુજરાતની એક સીએમ તરીકે નિભાવશે? શું લાગે છે કયું નામ હોઈ શકે છે? સામૂહિક પ્રક્રિયાની રહી છે. સામૂહિક પ્રક્રિયામાં નિર્ણય થતો હોય છે. માનની વિધાનસભ્યોની બેઠક થાય, એમાંથી જે કોઈ નામો આવશે અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જેનું નામ નક્કી કરશે. હું એમ માનું છું કે ગુજરાતની ધુરા એ સંભાળશે. સમય હવે હું એમ માનું છું કે થોડો જ વખત છે, એકાદ દિવસની અંદર સૌ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. જી, પણ છતાં પણ જે 3-4 નામ તો સામે આપણને ખબર જ છે, મનસુખ માંડવિયાનું નામ હોય, CR પાટીલનું નામ ક્યાંક હોય, પુરુષોત્તમ રૂપાલાનું નામ હોય, આ બધા નામ તો ક્યાંક આવી ગયા છે. તો શું આપણી પાસે આશા રાખી શકું કે આપ ગુજરાતની જનતાને આ કદાચ જણાવી શકો કે હવે તમારી જવાબદારી હવે આ વ્યક્તિ નિભાવશે? ઘણા બધા નામોની ચર્ચા મીડિયાની અંદર પણ છે, પરંતુ મેં કહ્યું એમ ભારતીય જનતા પાર્ટીની નિર્ણાયક પ્રક્રિયા છે, સામૂહિક નિર્ણાયક પ્રક્રિયા છે. વિધાનસભા દળની બેઠકની, વિધાનસભા સભ્યોની બેઠક થાય, એમાંથી જે નામ છે એ પાર્લામેન્ટરી બોર્ડની અંદર, સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની અંદર જઈને જે કંઈ નામ નક્કી કરશે એ આવશે. ભારતીય જનતા પાર્ટીના વિધાયક દળની બેઠકમાં જે કોઈ નામોની ચર્ચા થશે એ નામો કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જેને મોહર મારશે એ નામો આવશે. ચર્ચામાં ઘણા બધા નામો છે, આપની વાત સાચી. મહેશભાઈ, જે કમલમ ખાતે બંધ બારણે બેઠક યોજાઈ હતી 2016માં પણ આ જ પ્રકારની કઈ ઘટના સામે આવી હતી. એ વખતે નીતિન પટેલનું નામ જ્યારે પાક્કું મનાતું હતું, અચાનક જ વિજયભાઈ રૂપાણીનું નામ સામે આવ્યું અને પહેલીવાર ઉપમુખ્યમંત્રી તરીકે કોઈની નિમણૂક થઈ. હવે શું નવી સરપ્રાઈઝ ગુજરાતે મળશે ભાજપ તરફથી?
નિર્ણાયક પ્રક્રિયા છે બિલકુલ ગુપ્ત હોય છે. જે કોઈ નિર્ણય થતા હોય છે બિલકુલ ગુપ્ત રાખીને યોગ્ય સમયે નિર્ણય બહાર આવતા હોય. ગઈ વખતે પણ માનનીય મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ, ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈના નામ ઉપર કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે મહોર મારી હતી. એક જ દિવસની અંદર આ સ્થિતિ ગુજરાતની અંદર આ વખતે પણ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. ઠીક છે, અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ. તો મહેશ કસવાલા પાસેથી જે પ્રકારે જાણવા મળ્યું છે, હાલ તો કહી શકાય કે જે ગુજરાતમાં ભાજપમાં કયા તમામ મોટા નેતાઓના નામ જે સામેલ છે એમાંથી કોણ આવશે કોણ નહીં આવે તો પાર્ટી પોતે જ નક્કી કરશે. પરંતુ સ્વાભાવિક રીતે ભાજપના તમામ નેતાઓની આ એક સ્ટાઇલ રહી છે, ડિપ્લોમેટિક જવાબ આપીને વાતને ટાળી દેવાની. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે અચાનક જ આ પ્રકારની જ્યારે કોઈ ઘટના સામે આવે ત્યારે શું તેની પાછળ કારણ હોઈ શકે છે. આ તમામની વચ્ચે આવતીકાલે નવા સીએમની ઘોષણા થઈ શકે છે. હાલ તો રાજી ખુશીથી રાજીનામું આપ્યું હોવાની વાત રૂપાણીએ કરી છે, પરંતુ રાજીનામા બાદ અમિત શાહ જ્યારે હવે સક્રિય થયા છે ત્યારે સક્રિયતામાં કયા મોટા બીજા નામ સામે આવે છે અને આ નામની વચ્ચે કયા નામની ચર્ચા થાય છે તે હવે આગળનો સમય બતાવશે. ભાજપના ધારાસભ્ય દળની પણ એક બેઠક યોજાશે અને આ તમામની વચ્ચે સૂત્ર એ પણ કહી રહ્યા છે કે એપ્રિલમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. જી હા, સમય ખૂબ જ હવે ઓછો છે. જો આટલો ઓછો સમય હોય તો અચાનક જ આ પ્રકારે રાજીનામું શું ભાજપ માટે એક મોટો પડકાર બની શકે છે કે ફરી એકવાર ભાજપ લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ થશે? એની સાથે સાથે કયું નામ હશે કે જે કોઈને કોઈ રીતે પૂરી જવાબદારી સાથે આગળ વધશે તે જોવું રહ્યું. હાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે નવા સીએમની ઘોષણા થઈ શકે છે અને આ તમામની વચ્ચે એક વાત તો સ્પષ્ટ છે કે હવે કયું નવું નામ આવે છે અને એની પાછળના સમીકરણો કયા છે તેના પર મુખ્ય ચર્ચા થશે. કારણ કે માત્ર મજબૂત નામ અથવા એવું કોઈ નામ નહીં કે જે પક્ષનું ફેવરેટ હોય, પરંતુ સાથે સાથે પબ્લિક સાથે પણ એટલું જ અટેચ્ડ હોય અને તેમનો વિશ્વાસ જીતવામાં પણ સફળ થયું હોય એવા કયા નામ આવશે તેના પર હવે જોવું રહ્યું. જોકે હાલ તો એક વાત સ્પષ્ટ છે કે આજનો દિવસ ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ મચાવનારો છે. ત્યારે ખરેખર રૂપાણી કેમ પાણીમાં આવી ગયા એ એક મોટો પ્રશ્ન છે. मंत्रिमंडल के मेरे सभी साथी, हमारे विधानसभा के सभी सदस्य, पार्टी के तमाम पदाधिकारी, कार्यकर्ता एवं जनता का संपूर्ण सहयोग मिला है. मैं सभी का इस सहयोग के लिए भी आभार प्रकट करता हूं. कोरोना के कठिन समय में हमारी सरकार ने दिन रात अथक मेहनत कर गुजरात की जनता की यथासंभव सुरक्षित रखने का प्रयत्न भी किया है. साथ ही टीकाकरण के काम में भी गुजरात अग्रसर रहा है और हमने इसमें बहुत सारे नए कीर्तिमान स्थापित भी किए हैं, जिसका मुझे बहुत संतोष है. पार्टी के पूर्व राष्ट्रीय अध्यक्ष, केंद्रीय गृह मंत्री आदरणीय श्री अमित भाई शाह जी से मुझे प्रशासनिक विषयों में नए अनुभव को जानने समझने का अवसर भी मिला है तथा पार्टी के कामकाज में भी उनका सहकार और सहयोग भी मुझे अमूल्य मिला है. भाजपा के राष्ट्रीय अध्यक्ष आदरणीय श्री जगत प्रकाश नड्डा जी का भी सहयोग एवं मार्गदर्शन भी मेरे लिए अटूट रहा है. मेरा त्याग पत्र से गुजरात भारतीय जनता पार्टी के नए नेतृत्व को अवश्य अवसर मिलेगा तथा हम सब एकजुट होकर माननीय प्रधानमंत्री जी के नेतृत्व में गुजरात की इस विकास यात्रा को नई ऊर्जा, नए उत्साह, नए नेतृत्व के साथ आगे अवश्य लेकर जाएंगे. विजय भाई, आपकी में एक स्वाभाविक प्रक्रिया है. कार्यकर्ता को अलग अलग समय पर अलग अलग दायित्व मिलता है. हम पद नहीं बोलते हैं, जिम्मेवारी बोलते हैं. मुझे 5 साल के लिए मुख्यमंत्री की जिम्मेवारी दी. ये भी बहुत बड़ा एक समय है और 5 साल मैंने काम किया. अब पार्टी मुझे जो जिम्मेवारी सौंपेगी
वो मैं करूंगा, ये हमारे स्वाभाविक प्रक्रिया है। हम सब नरेंद्र मोदी जी के नेतृत्व में हर चुनाव लड़ते हैं। विजय रूपानी के नेतृत्व का सवाल नहीं है और किसी का नेतृत्व का सवाल नहीं है। मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी सभी राज्यों और केंद्र में चुनाव लड़ती है। इस बार भी हमारे पास बहुत मजबूत नेतृत्व है, उनके नेतृत्व में हम अवश्य चुनाव लड़ेंगे और अच्छी तरह से जीतेंगे। मैं कीधुं अमारे त्यां આપણે ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં આ સ્વાભાવિક પ્રક્રિયા છે અને આ સ્વાભાવિક પ્રક્રિયા છે। જે કંઈ જવાબદારી જેને તેને જ્યારે જ્યારે સોંપે છે ત્યારે પાર્ટી એક લાર્જ એંગલ ઉપર વિચાર કરીને જવાબદારી સોંપતી હોય છે। કાર્યકર્તા તરીકે અમે બધા જે જવાબદારી જ્યારે જ્યારે સોંપે છે ત્યારે કામ કરીએ છીએ। પછી સરકારનું કામ હોય, સંગઠનનું કામ હોય। અત્યારે પાર્ટીએ લાર્જર ઇન્ટરેસ્ટ ઓફ ગુજરાત નિર્ણય કર્યો છે અમારા માથા ઉપર। બરોબર, અને તમે ટર્મ પૂરી નથી કરી શકી એટલે કાં તો સીધા તમે ચૂંટણીમાં જવાના છો, તમારો ફેસ બદલીને બીજા કોઈ ચીફ મિનિસ્ટર આવવાના। મેં કીધું ફેસ તો મોદીનો જ છે અને મોદીજીના નેતૃત્વમાં ચૂંટણી લડાશે। એ ગૌણ છે બાબત। આ નવા નેતૃત્વ આ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે। જે રીતે હું પણ એક સામાન્ય કાર્યકર્તા અને મને જવાબદારી સોંપીને મારું નેતૃત્વ મોટું કર્યું, એમ દરેકની આ પ્રક્રિયા સતત ચાલુ થતી હોય છે। આ રિલે રેસ છે ભાઈ, બધા દોડતા જાય છે ને આગળ વધતા જાય છે। મારી જવાબદારી 5 વર્ષ સુધી હું દોડતો હતો, હવે અમે રિલે રેસમાં આ ફ્લેગ બીજાને આપું છું, એ દોડશે અને ભારતીય જનતા પાર્ટી પ્રજાની અપેક્ષા આકાંક્ષાઓને એક ટીમ થઈને સાથે મળીને અમે પૂરી કરીશું। રાજીનામું સીધો સવાલ, આપે રાજીનામું આપ્યું કે આપવા માટે મજબૂર કરવામાં આવ્યા? नहीं, मैं राजीनामू आप्યું છે। मैं મારી રીતે રાજી ખુશીથી આપ્યું છે। 5 વર્ષ जो आप कहता हो, एक मिनट વિજયભાઈ, 5 વર્ષ આપ કહો છો કે સુશાસન થયું છે, વિકાસના કામ થયા છે, મહત્વના કામ થયા છે, તો આ ચહેરો કેમ બદલ્યો? અત્યારે કહું છું, બદલવા પડી હજી કહું છું, વિકાસના કામ તો અવિરત જ્યારથી ભારતીય જનતા પાર્ટી 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહી છે ચાલતા જ આવ્યા છે। સમય સમયે આ પ્રક્રિયા મુજબ નવું નેતૃત્વ આવતું જાય છે અને એ નેતૃત્વના આધાર ઉપર પાર્ટી મોટી થતી જાય છે। कोई संगठन के साथ मेरी तकरार नहीं है। मैं संगठन में से बड़ा हुआ, आगे बढ़ता हुआ कार्यकर्ता हूँ। संगठन हमारे लिए सर्वोपरि है। संगठन के साथ मेरी कोई तकरार नहीं थी। संगठन के साथ मिलकर हम सब ने काम किया है और पाटिल जी प्रदेश अध्यक्ष बने, उनके नेतृत्व में हम सारी चुनाव भी जीते हैं, आगे भी बढ़े हम लोग। पार्टी हम वरिष्ठों આવી ગયા છે એટલે પાર્ટી નક્કી કરશે। ની જાહેરાત થઈ શકે છે ત્યારે કોણ નવા સીએમ હોઈ શકે છે તેના પર હવે જોવું રહ્યું। પરંતુ આ તમામની વચ્ચે અલગ અલગ જે નામ સામે આવી રહ્યા છે તેના પર પણ આપણે ચર્ચા કરીશું। ચોક્કસથી હવે નવા નામની રેસમાં જો હવે વાત કરવામાં આવે તો અલગ અલગ નામ સામે આવ્યા છે। 1.5 વર્ષનો સમય જે પ્રકારે મેં આપણે અગાઉ પણ વાત કરી, પરંતુ વિશ્વસનીય સૂત્રો તરફથી એ પણ માહિતી ક્યાંક સામે આવી છે કે એપ્રિલમાં પણ આ ઇલેક્શન થઈ શકે છે, એટલે કે લગભગ યુપીની આસપાસ આ ઇલેક્શન થઈ શકે છે। હવે જો એ વાત સાચી નીકળે અને આ ઇલેક્શન વહેલું યોજાય તો પછી એનો મતલબ તો એ થઈ ગયો કે ભાજપ માટે સમય હજુ પણ ઓછો છે। હવે આ સમય જો હજુ પણ ઓછો છે તો આટલા સમયની અંદર એક નવા કેપ્ટનની અને તેમને જવાબદારી સોંપી એ કોણ હોઈ શકે છે? એ જ વ્યક્તિ હોઈ શકે છે કે જેની ભાજપ સાથે એક સારું સંગઠનાત્મક પકડ છે, પબ્લિક સાથે એક સારી ઇમ્પ્રેશન છે અને સાથે સાથે સંગઠનમાં પણ તેમનું એક મોટું નામકામ છે। પરંતુ તમામની સાથે એની પાછળ અલગ અલગ પ્રકારના સમીકરણો હોઈ શકે છે। જો પાટીદારનો મુદ્દો ક્યાંક અગર સામે આવી જાય તો નીતિન પટેલનું રેસ ઓલરેડી નામમાં આગળ છે, પરંતુ નીતિન પટેલની જો વાત કરવામાં આવે તો જ્યારે સેકન્ડ વેવ આવી એમાં મેડિકલ ક્ષેત્રે જે ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારને થાપ
ખાવી પડી છે એ ક્યાંક ને ક્યાંક અગ્રેસન હજુ પણ લોકોનું યથાવત છે. તો પછી નીતિન પટેલનો સ્વીકાર કરશે કે નહીં જનતા, એક મોટો સવાલ છે. જો નીતિન પટેલ સીએમ તરીકે તેનું નામ હવે આગળ આવે છે તો પછી ડેપ્યુટી સીએમ શું હવે એ નામ હંમેશા જતું રહેશે કે પછી બીજો એક નવા ઉપમુખ્યમંત્રીની નિમણૂક થશે અને ત્યાં નીતિન પટેલને સીએમ બનાવવા આવશે? એ પણ એક મોટો મુદ્દો છે. ત્રીજી વાત, પુરુષોત્તમ રૂપાલા જે કહી શકાય કે સૌરાષ્ટ્રમાં અને સાઉથ ગુજરાત પર એક સારી પકડ ધરાવે છે, તેમનું નામ પણ ક્યાંક ને ક્યાંક ચર્ચામાં છે. મનસુખ માંડવિયાની જો વાત કરવામાં આવે કેન્દ્રીય મંત્રી, તો તેમની જો સ્પેસિફિકલી સમજવામાં આવે તો ચાહે ભાજપના તમામ ટોપ લીડરની વાત કેમ ના હોય, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને અમિત શાહ સુધી એક ગુડબુકમાં તેમનું નામ હંમેશા રહ્યું છે. તેમની ઇમેજ પણ સાફ સુથરી અને એક સરસ વ્યવસ્થિત રહી છે. તેમની પણ એક પકડ સારી રહી છે અને તેમના કામને પણ ક્યાંક ને ક્યાંક વધાવી લેવામાં આવ્યું છે. તો શક્યતા છે કે મનસુખ માંડવિયાનું નામ પણ સામે આવી શકે છે. આ તમામની વચ્ચે CR પાટીલને આપણે કેમ ભૂલી શકીએ? ગુજરાતના અલગ અલગ ઝોનમાં સાઉથ ગુજરાતનું ઝોન મહત્વનું છે. સાઉથ ગુજરાતની જો વાત કરીએ તો સુરત આપણે ક્યારેય ન ભૂલી શકીએ. સુરતનું એક મોટું યોગદાન માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં રહ્યું છે અને સુરતમાં CR પાટીલનું નામ આપણે ન ભૂલી શકીએ. પરંતુ CR પાટીલની સાથે સાથે દર્શાભાઈ જરદોશ પણ છે, જેમનું આ રેસમાં નામ ભલે ના હોય પરંતુ આ રેસમાં CR પાટીલનું નામ છે. પરંતુ આ તમામની વચ્ચે આખરે ભાજપ કોના પર પોતાની પસંદગીનો કળશનો ડર ઉતારે છે એ પણ જોવું રહેશે. જો કે સૂત્રો તરફથી જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને એપ્રિલમાં જો ઇલેક્શન થશે તો ઘણા બધા મુદ્દાઓ હજુ પણ છે જેના પર ભાજપે કામ કરવાનું છે. એટલે માત્ર એક એવું નામ નહીં કે જેનો સ્વીકાર ભાજપ પોતે કરે, પરંતુ પબ્લિક સ્વીકારશે કે કેમ એ એક મોટો સવાલ છે. હવે માની લો સ્વીકારે પણ છે તો આ 6 મહિનાની અંદર એ તમામ કામ ડેમેજ કંટ્રોલ એક મોટી જવાબદારી છે. આ ડેમેજ કંટ્રોલ કરી શકશે કે કેમ એ પણ એક મોટો સવાલ છે. તો પછી હવે એ નામ કયું હશે જે ડેમેજ કંટ્રોલ પણ કરશે, પક્ષનો વિશ્વાસ પણ જીતશે, મોદીના ગુડબુકમાં પણ હશે અને સાથે સાથે 6 મહિનાની અંદર બધી જ જવાબદારી લઈ લેશે? એ હવે આગળનો સમય બતાવશે. પરંતુ આખરે આજે જ સવાલ એ ચોક્કસ થાય કે રૂપાણી આખરે અચાનક જ કેમ પાણીમાં આવી ગયા? જેનું સેલિબ્રેશન આટલું ધામધૂમપૂર્વક થતું હોય, 5-5 વર્ષનું આ સેલિબ્રેશન, 9-9 દિવસના કાર્યક્રમ ગુજરાતભરમાં થતા હોય અને ભાજપના તમામ મોટા નેતાઓ એવું કહેતા હોય કે લોકો પણ પહેલી વાર આ સેલિબ્રેશનમાં જોડાયા. જો આટલી જ મોટી સફળતા છે, જો આટલું જ મોટું નામકામ છે અને આટલું જ સારી લીડરશિપ તેમની હતી, તો પછી રાજીનામું કેમ? સવાલ તો ચોક્કસ બને છે. શું કોઈ આંતરિક વિવાદ હતો? શું કોઈને કોઈ અંદરનું એવું કારણ હતું કે પછી કોઈક એવી નિષ્ફળતા હતી? જો હતું તો એ બહાર નહીં આવે, કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક ભાજપની માસ્ટરી રહી છે કે તે કોઈ પણ રીતે બહાર નથી આવવા દેતા. તો આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે સાંજે અમિત શાહ અમદાવાદ આવી શકે છે અને આ તમામની વચ્ચે એક વાત તો સ્પષ્ટ છે કે આવતીકાલે નવા સીએમની જાહેરાત થઈ શકે છે. નવા સીએમની ભલે વાત જાહેરાત થાય, પરંતુ હાલની જો વાત કરવામાં આવે તો ચીફ મિનિસ્ટર જે વિજય રૂપાણી હતા એ હવે શું કોમન મેન બની જશે કે પછી બીજી કોઈ જવાબદારી તમને આપવામાં આવશે? જરૂરી નથી કે તે રાજકારણમાંથી નિવૃત્તિ લે. સીએમના જે પદ છે તેમાંથી નિવૃત્તિ લીધી છે, પરંતુ તેમને શું કાર્યભાર આપવામાં આવી શકે છે, શું નવી જવાબદારી આપવામાં આવી શકે છે અને એ જવાબદારી શું તે સ્વીકારે છે કે પછી આ રાજીનામા બાદ સંન્યાસ તરફ આગળ વધે છે? તે તો હવે આગળનો સમય લગભગ કાલે જ ખબર પડી જશે. પરંતુ આવતીકાલે અમિત શાહનું ગુજરાત અમદાવાદમાં આગમન, આ સાથે ધારાસભ્યો દળની બેઠક, તેમની સાથે ટેલિફોનિક ચર્ચા અને કમલંગમાં બંધબારણે આ તમામ બેઠક ઘણું બધું સૂચવે છે, ઘણું બધું જણાવે છે, ઘણું બધું બતાવે છે અને તેની વચ્ચે આપણે જોવાનું એ રહેશે કે આખરી ગુજરાતને કયા નવા કેપ્ટન મળે છે. કારણ કે જવાબદારી મોટી છે. ગુજરાત ભાજપનો ગઢ રહ્યું છે અને આ ભાજપના ગઢને, કારણ કે હવે યુપીનું પણ ઇલેક્શન છે અને 2022 તો હવે આવવામાં છે, જ્યારે ગુજરાતનું પણ ઇલેક્શન આવશે. મોડું થશે અથવા ટાઈમ પર થશે તો નવેમ્બર-ડિસેમ્બર, વહેલું થશે સૂત્રો તરફથી માહિતી પ્રમાણે એપ્રિલ પણ હોઈ શકે છે. પરંતુ તમામની સાથે સાથે આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે 2022માં 2 વર્ષમાં લોકસભાનું ઇલેક્શન છે. જો ગુજરાતનું પરિણામ કંઈક આડું-અવળું થયું, જો ગુજરાતમાં આ પરિણામ ફેવરમાં ન આવ્યું, તો મોટી ઉથલપાથલ 2024માં ગુજરાતને ભોગવવી પડી શકે તેમ છે.
તો હાલ કહી શકાય કે વરિષ્ઠ પત્રકાર તથા રાજકીય જે વિશ્લેષક છે એવા કિશોરભાઈ અંજારા અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોરભાઈ, સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં. કિશોરભાઈ, ગુજરાતના રાજકારણને આપ ખૂબ સારી રીતે સમજો છો. ભાજપ જે રીતે સરપ્રાઈઝ આપવામાં માહિર છે, પરંતુ આ સરપ્રાઈઝ કમ શોક વધારે લાગી રહ્યો છે. જે રીતે વિજય રૂપાણીનું એક્સપ્રેશન પણ આપણે જોઈ ચૂક્યા છે પ્રેસ કોન્ફરન્સમાં, એમના શબ્દો ભલે કંઈક અલગ હતા. પ્રાથમિક કારણ આપણે શું લાગે છે અચાનક આ પ્રકારે રાજીનામું આપવામાં આવ્યું તેને લઈને? હેલો 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 કિશોરભાઈ, જે રીતે અચાનક જ વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપ્યું છે, શું લાગે છે અંદરનું કારણ શું હોઈ શકે છે આ રાજીનામા પાછળનું? અચાનક જ આ રીતે રાજીનામું આપવાનો જે દોર ભાજપનો છે હજુ પણ યથાવત રહ્યો છે. શું કારણ તેમાં પ્રાથમિક ધોરણે લાગે છે? શું કોઈ આંતરિક વિખવાદ, શું કોઈ નિષ્ફળતા, શું કોઈ અસંતોષ, કે પછી ટોપ લીડરનું કોઈક મોટો ઇશારો અહીંયા કામ કરી ગયો છે? શું આપણે લાગી રહ્યું છે? એ વસ્તુ હોઈ શકે કે મૂળભૂત જયારે આનંદીબેનને હટાવ્યા ત્યારે જે રીતે સમાચાર આવેલા હતા કે અમિતભાઈ શાહની ખાસ આગ્રહથી વિજયભાઈ રૂપાણીને મૂકવામાં આવેલા, કારણ કે તે સમયે નીતિનભાઈ પટેલ ફેક્ટર તરીકે સૌથી આગળ હતા અને એનું નામ પણ ત્યારે આગળ હતું. પરંતુ એકાએક 40 મિનિટમાં જેમ માધવસિંહભાઈ અમરસિંહભાઈ વખતે થયું હતું એવી રીતે વિજયભાઈ રૂપાણીને મૂકી દેવામાં આવ્યા. અને એ સમયથી જ ઉપર લીડર હોય છે. આપ જાણો છો કે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે એક બહાનું કાઢવામાં આવે છે કે વિજય રૂપાણી સીધા છે ને કોઈ એને અમલદાર કાઢતા નથી. પણ મહત્વની બાબત એ છે કે તમે અમલદાર અને ગાંઠવાની વાત તો એટલા માટે આમાં હાસ્યાસ્પદ છે કે બધો નિર્ણય એક પોલીસ કોન્સ્ટેબલનો નિર્ણય બદલીનો લેવો હોય તો નરેન્દ્ર મોદીને ત્યાંથી લેવાય છે, કે મુખ્ય સચિવ બનાવવા હોય પણ તમારે વિજયભાઈને કોઈ સ્વતંત્રતા નથી. તો તમે એક બાજુ મુખ્યમંત્રીને કોઈ સ્વતંત્રતા આપતા નથી અને તમે બીજી બાજુ એમ કહો કે એની અધિકારીઓને ગાંઠતા નથી, એ બાબત પણ બહુ મહત્વની નથી. બીજી બાબત એવી પણ લાગે છે કે ચૂંટણી આવે ત્યારે હવેના નવાના રાજકારણની અંદર બે વસ્તુ હાઈકમાન્ડ જોતું હોય છે. એક તો પોતાને હાજરી કરે, ચૂંટણી ફંડ ભેગું કરી દે. આમાં વિજયભાઈ રૂપાણીની એક પ્રકૃતિ એવી પણ છે કે ભાઈ માનો કે તમે 5 કાલે મને ઉભા કરી દો તો એ ઉભા કરવાની એની ક્ષમતા નહીં. આનંદીબેનની વાત જુદી હતી, પણ આનંદીબેનને નડ્યા ત્યારે અમિતભાઈ શાહ. એવી રીતે હવે વિજય રૂપાણીને માનો કે તમે એમ કહો કે કાલે મને દર મહિને 500 રૂપિયા ચૂંટણી ફંડમાં ઉભા કરી દો અથવા તો તમે આવા બધા નિર્ણયો લો, તો એ એની પ્રકૃતિમાં નથી. એટલે એક ફેક્ટર એ પણ કામ આવે. બાકી તમે જો ચૂંટણી જીતવા વ્યક્તિ જો કોઈ ચહેરો તો કે તમે નથી દેતા, કે વિજય રૂપાણી ચાલુ રાખ્યા હોત ને એના નામે મત ન મળે, એનું કોઈ આજે મારો પુરુષોત્તમ રૂપાલા છે 10 વર્ષથી પ્રયત્ન કરે છે, કારણ કે એ માણસ મજબૂત છે, એ સ્પષ્ટ વક્તા છે. એટલે એને આ લોકો બનાવવા એટલા માટે નહોતા માંગતા અત્યાર સુધી. એકબંધે કાઢે નહીં. નીતિનભાઈનો પણ થોડોક ડરે એવો ખરો કે નીતિનભાઈ આટલા વર્ષોથી રાજકારણમાં હોવાથી ચૂંટણી ફંડથી માંડીથી લઈને બીજી બધી બાબતોની અંદર એ હાઈકમાન્ડનું હાજિયા ન કરે. મનસુખભાઈની વાત જુદી છે કે ભાઈ માનો કે થોડુંક એ હાજિયા કરે. સવાલ અહીંયા એટલો જ છે કે હાઈકમાન્ડને પોતા રહે અને ચૂંટણી ફંડ મળે. એ બાકી ચૂંટણી જીતવા માટે તો તમે ત્રીજી કોઈ વ્યક્તિનો મુખ્યમંત્રીનો ચહેરો તો કોઈ જગ્યાએ આગળ લાવતા જ નથી. એટલે એ વાત એ ખોટી છે કે ભાઈ વિજયભાઈ રૂપાણી હોત તો ચૂંટણી હારી જાત, કે સર્વે આવા થયા છે ને તેવા સર્વે થયા છે. એ બધી વાતો કોઈ પાયા વગરની છે. મૂળ વાત તો આ જ છે કે ભાઈ હવે આ નવી ચૂંટણી પહેલા તમે એક કરે અને પછી તમે ચૂંટણી થાય પછી પાછા બદલાવ હોય તો પણ બદલાઈ શકાય છે. આમાં ઘણી વાર પોતાના કામ કરી જતા હોય છે. મેં કહ્યું એમ આનંદીબેનને હટાવ્યા ત્યારે એવી વાત હતી વિજયભાઈ ને નરેન્દ્રભાઈ માંગતા નહોતા, આગ્રહથી મૂકવા પડ્યા. પાછી થઈ છે. પણ મૂળ વાત તો એ જ આવી ઉભી રહી છે કે તમે મુખ્યમંત્રીને જીતવાની વાત જ ક્યાં આવે? તમે વિજય રૂપાણી પછી કે પોતાની જાતે નિર્ણય લઈ શક્યો હોય, પછી સ્માર્ટ સિટીની વાતો હોય, દિલ્હીથી થઈને ઓર્ડર આવે એ મુજબ એને કરવાનું હોય છે. હું તમને જબરજસ્ત કે રાજેશ પાણી કે નથી
એને લો એન્ડ ઓર્ડરની અંદર ભૂમિકા અને મુખ્યમંત્રીએ ભૂમિકા બધું જોયું હશે અને ચોથા દિવસે હાઈકમાન્ડે ત્યાંથી ઓર્ડર આવ્યો કે નહીં આ માણસે તમે બ્રેક બાદ સ્વાગત છે આપનું, પરંતુ તમામની વચ્ચે હાલ જે ગુજરાતની અંદર જે ઉથલપાથલ થઈ છે રાજકારણમાં, તેને લઈને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું ચર્ચા કરી હતી કોન્ફરન્સમાં અને શું કહ્યું હતું, કયા કારણો ધર્યા હતા અને કેવા પ્રકારના વિચારો આ રાજીનામા બાદ હાથ ધર્યા હતા, પહેલા તે જોઈએ। मेरे सभी साथी, हमारे विधानसभा के सभी सदस्य, पार्टी के तमाम पदाधिकारी, कार्यकर्ता एवं जनता का संपूर्ण सहयोग मिला है। मैं सभी का इस सहयोग के लिए भी आभार प्रकट करता हूं। कोरोना के कठिन समय में हमारी सरकार ने दिन रात अथक मेहनत कर गुजरात की जनता की यथासंभव सुरक्षित रखने का प्रयत्न भी किया है। साथ ही टीकाकरण के काम में भी गुजरात अग्रसर रहा है और हमने इसमें बहुत सारे नए कीर्तिमान स्थापित भी किए हैं, जिसका मुझे बहुत संतोष है। पार्टी के पूर्व राष्ट्रीय अध्यक्ष, केंद्रीय गृह मंत्री आदरणीय श्री अमित भाई शाह जी से मुझे प्रशासनिक विषयों में नए अनुभव को जानने समझने का अवसर भी मिला है तथा पार्टी के कामकाज में भी उनका सहकार और सहयोग भी मुझे अमूल्य मिला है। भाजपा के राष्ट्रीय अध्यक्ष आदरणीय श्री जगत प्रकाश नड्डा जी का भी सहयोग एवं मार्गदर्शन भी मेरे लिए अटूट रहा है। मेरा त्याग पत्र से गुजरात भारतीय जनता पार्टी के नए नेतृत्व को अवश्य अवसर मिलेगा तथा हम सब एकजुट होकर माननीय प्रधानमंत्री जी के नेतृत्व में गुजरात की इस विकास यात्रा को नई ऊर्जा, नए उत्साह, नए नेतृत्व के साथ आगे अवश्य लेकर जाएंगे। विजय भाई, आपकी में ये स्वाभाविक प्रक्रिया है। कार्यकर्ता को अलग अलग समय पर अलग अलग दायित्व मिलता है। हम पद नहीं बोलते हैं, जिम्मेवारी बोलते हैं। मुझे 5 साल के लिए मुख्यमंत्री की जिम्मेवारी दी, ये भी बहुत बड़ा एक समय है और 5 साल मैंने काम किया। अब पार्टी मुझे जो जिम्मेवारी सौंपेगी वो मैं करूंगा। ये हमारे स्वाभाविक प्रक्रिया है। हम सब नरेंद्र मोदी जी के नेतृत्व में हर चुनाव लड़ते हैं। विजय रूपाणी के नेतृत्व का सवाल नहीं है और किसी का नेतृत्व का सवाल नहीं है। मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी सभी राज्यों और केंद्र में चुनाव लड़ती है। इस बार भी हमारे पास बहुत मजबूत नेतृत्व है। उनके नेतृत्व में हम अवश्य चुनाव लड़ेंगे और अच्छी तरह से जीतेंगे। मैं कीधु अमारे त्यां आपणे त्यां भारतीय जनता पार्टी में आ स्वाभाविक प्रक्रिया छे અને આ સ્વાભાવિક પ્રક્રિયા છે। જે કંઈ જવાબદારી જેને તેને જ્યારે જ્યારે સોંપે છે ત્યારે પાર્ટી એક લાર્જ એંગલ ઉપર વિચાર કરીને જવાબદારી સોંપતી હોય છે। કાર્યકર્તા તરીકે અમે બધા જે જવાબદારી જ્યારે જ્યારે સોંપે છે ત્યારે કામ કરીએ છીએ। પછી સરકારનું કામ હોય, સંગઠનનું કામ હોય। અત્યારે પાર્ટીએ લાર્જર ઇન્ટરેસ્ટ ઓફ ગુજરાત નિર્ણય કર્યો છે અમારા માથા ઉપર। બરોબર, અને તમે ટર્મ પૂરી નથી કરી શકી એટલે કાં તો સીધા તમે ચૂંટણીમાં જવાના છો, તમારો ફેસ બદલીને બીજા કોઈ ચીફ મિનિસ્ટર આવવાના। મેં કીધું ફેસ તો મોદીનો જ છે અને મોદીજીના નેતૃત્વમાં ચૂંટણી લડાશે। એ ગૌણ છે બાબત। આ નવા નેતૃત્વ આ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે। જે રીતે હું પણ એક સામાન્ય કાર્યકર્તા અને મને જવાબદારી સોંપીને મારું નેતૃત્વ મોટું કર્યું, એમ દરેકની આ પ્રક્રિયા સતત ચાલુ થતી હોય છે। આ રિલે રેસ છે ભાઈ, બધા દોડતા જાય છે ને આગળ વધતા જાય છે। મારી જવાબદારી 5 વર્ષ સુધી હું દોડતો હતો, હવે અમે રિલે રેસમાં આ ફ્લેગ બીજાને આપું છું, એ દોડશે અને ભારતીય જનતા પાર્ટી પ્રજાની અપેક્ષા આકાંક્ષાઓને એક ટીમ થઈને સાથે મળીને અમે પૂરી કરીશું। રાજીનામું સીધો સવાલ, આપે રાજીનામું આપ્યું કે આપવા માટે મજબૂર કરવામાં આવ્યા? નહીં, મેં રાજીનામું આપ્યું છે। મેં મારી રીતે રાજી ખુશીથી આપ્યું છે। 5 વર્ષ જો આપ કહેતા હો, એક મિનિટ વિજયભાઈ, 5 વર્ષ આપ કહો છો કે સુશાસન થયું છે, વિકાસના કામ થયા છે, મહત્વના કામ થયા છે, તો આ ચહેરો કેમ બદલ્યો? અત્યારે બદલવું પડી રહ્યું? હજી કહું છું, વિકાસના કામ તો અવિરત જ્યારથી ભારતીય જનતા પાર્ટી 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહી છે ચાલતા જ આવ્યા છે। સમય સમયે આ પ્રક્રિયા મુજબ નવું નેતૃત્વ આવતું જાય છે અને એ નેતૃત્વના આધાર ઉપર પાર્ટી મોટી થતી જાય છે। कोई संगठन के साथ मेरी तकरार नहीं है। मैं संगठन में से बड़ा हुआ
आगे बढ़ता हुआ कार्यकर्ता हूँ। संगठन हमारे लिए सर्वोपरि है। संगठन के साथ मेरी कोई तकरार नहीं थी। संगठन के साथ मिलकर हम सब ने काम किया है और पाटिल जी प्रदेश अध्यक्ष बने, उनके नेतृत्व में हम सारी चुनाव भी जीते हैं, आगे भी बढ़े हम लोग। पार्टी वरिष्ठों આવી ગયા છે એટલે પાર્ટી નક્કી કરશે। તો આખરે જે ઘટના ઘટવાની હતી તે તો ઘટી જ ગઈ છે, પરંતુ આ ઘટનામાં કોનો કોનો હાથ છે એ હવે આપણે સમજવું પડશે। કયા કયા નામ ચર્ચામાં છે અને એ નામ કેમ ચર્ચામાં છે એ પણ સમજવું આપણા માટે જરૂરી છે। પરંતુ તમામની સાથે હવે જે જવાબદારી જેને પણ આપવામાં આવશે આગળના સમયમાં, જે નામ બધા રેસમાં છે એમાંથી કોઈ પણ હોઈ શકે છે। ચાહે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હોઈ શકે છે, CR પાટીલ હોઈ શકે છે, ખુદ નીતિન પટેલ જે હાલ ડેપ્યુટી CM છે તેમનું પણ નામ છે। આ તમામની વચ્ચે પુરુષોત્તમ રૂપાલાનું પણ નામ આગળ છે કે પછી ભાજપ દર વખતની જેમ ફરી એકવાર કોઈક નવી સરપ્રાઈઝ આપે તે પણ શક્યતા છે। જોવાનું રહેશે। લગભગ શક્યતા છે કે આવતીકાલે નામ ડિક્લેર થઈ જાય। હવે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ પણ ખાસ કરીને હવે જ્યારે અમદાવાદની મુલાકાત લેવા આવી રહ્યા છે ત્યારે અને હવે તેમને ધારાસભ્ય સાથે ક્યાંક ને ક્યાંક ટેલિફોનિક મિટિંગ પર શરૂઆત કરી દીધી છે, ત્યારે શું કોની રાય લેવામાં આવે છે, શું અમિત શાહ નિર્ણય લે છે અને કયા નામ પર ફાઇનલી મોહર વાગે છે એ હવે જોવું રહેશે। કારણ કે એક વાત તો સ્પષ્ટ છે કે આ સમય ભાજપ માટે એટલા માટે સંવેદનશીલ છે કારણ કે સમય ખૂબ ઓછો છે। સમય એટલા માટે ઓછો છે કારણ કે 2022માં વિધાનસભાનું ઇલેક્શન નવેમ્બર ડિસેમ્બરમાં થવાની શક્યતા છે। સૂત્રો તો એવું પણ કહી રહ્યા છે કે એપ્રિલમાં ઇલેક્શન થઈ શકે છે। હવે જો એપ્રિલમાં જે ઇલેક્શન થવાનું હોય તો પછી એક વાત બિલકુલ સ્પષ્ટ થઈ ગઈ કે આ સમય ખૂબ જ ઓછો છે। હવે એની અંદર શું અને કેવા પ્રકારનો નિર્ણય ભાજપ લે છે તેના પર સૌની નજર છે। પરંતુ ક્યાંક કોઈક આંતરિક વિખવાદ, ક્યાંક કોઈ અસંતોષ, ક્યાંક મનમોટાવ છે કે નહીં એ પણ એક મોટો સવાલ અહીંયા ઊભો કરે છે। કારણ કે એક બાજુથી જેને આપણે સંવેદનશીલ મુખ્યમંત્રી કહેતા હોય, એક બાજુથી તેમના 5 વર્ષે એક સેલિબ્રેશનનો એક ટચ આપવામાં આવ્યો હોય, જેમાં પબ્લિક ઇન્વોલ્વમેન્ટ પણ હોય અને આટલી ભવ્ય રીતે એમની સફળતાને પ્રેઝન્ટ કર્યા બાદ અચાનક જ જો રાજીનામાની વાત સામે આવે તો સવાલ ચોક્કસ બને, એમાં કોઈ બેમત નથી। હાલ તો ઇલેક્શનને લઈને તમામ અપડેટ, કારણ કે ઇલેક્શનની પહેલાં આ જે CMનું એક પદ છે તે આખરે એક કેપ્ટન જેવું હોય છે અને જો તે પોતે જ જો રાજીનામું આપી દે અને અચાનક જ આ રીતે રાજીનામું આપવાની પ્રથા જો આ રીતે બરકરાર રહે છે તો પછી ગુજરાતના રાજકારણમાં શું કોઈ મોટો બદલાવ આવી રહ્યો છે એ પણ એક મોટો સવાલ છે। સાથે સાથે આ બદલાવની વચ્ચે શું અને કેવા પ્રકારનો નિર્ણય લેવામાં આવશે, કયા નામ પર મોહર વાગે છે અને કઈ જવાબદારી આપવામાં આવે છે। બીજી બાજુ વિજય રૂપાણીએ એ પણ કીધું છે કે જે કોઈ પણ જવાબદારી તમને આપવામાં આવશે ખુશી ખુશીથી નિભાવશે, પરંતુ શું તમને કોઈ જવાબદારી આપવામાં આવશે પણ કે કેમ એ પણ એક સવાલ છે। ત્યારે જોવાનું રહેશે કે આ શું અને કેવા પ્રકારનો નિર્ણય ભાજપ કરે છે। આગળનો સમય ખૂબ જ સંવેદનાત્મક છે, સમય ઓછો છે, ત્યારે જોવાનું રહેશે કે શું અને શું કયું નામ બહાર આવે છે। તો આખરે વિજય રૂપાણીની વિજય યાત્રા હવે ક્યાંક થંભી છે અને રૂપાણી શું પાણીમાં આવ્યા છે કે કેમ એ તો હવે એક મોટો ચર્ચાનો વિષય બની ગયું છે। પરંતુ હાલ તમામ મહત્વપૂર્ણ અપડેટ ગુજરાતના રાજકારણને લઈને, ગુજરાતના હવે બનવાવાળા નવા CMને લઈને અને CM જે અચાનક જ ભૂતપૂર્વ CM થઈ ગયા તેને લઈને તમામ અપડેટ બતાવતા રહીશું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર।